भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ऋतेन गुप्ता ऋतुविश्वा सवे भूतेन गुप्तो भव्येन चाहम मामा प्रपत् पाम्पामोतं मृत्युनत्मं सलिले वाचः। સત્કર્મ અને ધર્માચરણથી જ મનુષ્ય જીવન સુરક્ષિત રહેશે। એટલા માટે આપણે નિષ્પાપ અને યશસ્વી બનીએ અને સદૈવ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરતા રહીએ। ધાર્મિકતાનો અર્થ છે ધર્મ અનુસાર વ્યવહાર। ધર્મના વિષયોમાં આદર રાખીને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ધર્મના આદેશોનું પાલન કરવું તેને જ ધર્માચરણ કહે છે। ધર્મ શબ્દના અનેક અર્થ છે, પરંતુ આજકાલ તો રાજનૈતિક માયાજાળમાં ફસાઈને લોકો અર્થનો અનર્થ કરવા લાગ્યા છે। હકીકતમાં ધર્મ મનુષ્ય માટે પ્રત્યેક ક્ષેત્રમાં લાભદાયક જ છે। ધર્મમાં સંકુચિતતાનો પ્રશ્ન તો ઊભો થતો જ નથી, પરંતુ એ આપણા દૃષ્ટિકોણને વ્યાપક, વિશાળ અને વિરાટ બનાવી દે છે। સાચો ધર્મ આંખો પર પાટા બાંધવાનો નહીં, પરંતુ બંધાયેલા માયાપટાળોને ખોલવાની વાત કરે છે। કોઈ પણ ધર્મ ઈર્ષ્યા, દ્વેષ વગેરે વિકાર ઉત્પન્ન નથી કરતો। એનાથી સદવિચારો અને પ્રેમનું વાતાવરણ બને છે। ધર્મ અને માનવતા એકબીજાના પૂરક છે। ધર્મ વગર મનુષ્ય રહી જ નથી શકતો, અને મનુષ્ય સિવાય બીજો કોઈ ધર્મ રહી ન શકે। ધર્મ એટલે કર્તવ્ય પાલન, અર્થાત વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ યશ પ્રાપ્તિ માટે પોતે જ અપનાવેલ બંધન। દરેક ક્ષેત્રનો પોતપોતાનો ધર્મ હોય છે, જેમ કે શિક્ષણ ધર્મ, વિદ્યાર્થી ધર્મ, પ્રજાધર્મ, રાજધર્મ, સૈનિક ધર્મ, સેવક ધર્મ, પિતા ધર્મ, સ્ત્રી ધર્મ વગેરે। ધર્મનો અર્થ ફક્ત પૂજાપાઠ અથવા કર્મકાંડ કરવું તે જ નથી। ધર્મ તો જીવનની સમગ્રતાનું પ્રતીક છે। સત્પ્રવૃત્તિઓ, સત્કર્મો અને સત્યાચરણને ધર્મ કહે છે। ધાર્મિક માણસ સદાચારી, સંતોષી, શાંત અને સંયમી હોય છે। તે કદી ક્રોધ, દ્વેષ, બીજાઓનો ઉપહાસ કે અનાદર કરતો નથી। મનની પવિત્રતા, આચરણની સત્યતા અને લોકકલ્યાણની શ્રેષ્ઠ ભાવના તેના મુખ્ય ગુણ હોય છે। ધાર્મિક માણસ ધર્મનો આડંબર નથી કરતો, તે શાંત તથા નિસ્વાર્થ ભાવથી પોતાના કર્તવ્ય પાલનમાં લાગેલો રહે છે। વિચારોમાં શ્રેષ્ઠતા અને જીવનમાં સાદગીનું જ અવલંબન કરે છે। તે હંમેશા પોતાની પૂરી ક્ષમતા અને પ્રતિભાનો ઉપયોગ લોકહિતના કાર્યમાં કરતો રહે છે, અને માર્ગમાં આવનારી પ્રતિકૂળ પરિસ્થિતિઓને પણ ધૈર્ય તથા દ્રઢતાથી દૂર ભગાડી મૂકે છે। સાદું જીવન ઉચ્ચ વિચારોનો આદર્શ રજૂ કરે છે। સાદગીમાં જ સમૃદ્ધિ છે, તેમજ મનુષ્યની પ્રતિષ્ઠા છે। ધર્મનો અનાદર કરવો તે મનુષ્યને ત્યાગીને પશુતાને માન્યતા આપવા સમાન છે। પશુ માટે શરીર ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ જ નથી। સામેથી આવનાર પ્રાણી જો તેની આડે આવે તો તેને શિંગડા મારીને ભગાડી દેવું, ડરાવવું અથવા મારી નાખવું એ જ તેની સ્વાર્થ પૂર્તિ માટેનો એકમાત્ર ધર્મ છે। માન મર્યાદા, વિવેક, બુદ્ધિ, ભાવના, પરંપરા, સમાજ અને સંસ્કૃતિ પશુઓમાં હોતા નથી। આ વાતો મનુષ્યમાં છે, તેથી જ તેને ડગલે ને પગલે ધર્માનુસાર આચરણ કરવું પડે છે। પરોપકાર, પરસ્પર સહયોગ, સહસંવેદના તથા સહજીવનમાં જ ધર્મનો સાર છે। ધર્માનુસાર આચરણ ઉત્તમ ચરિત્રનો આધાર છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।